મારા ગામમાં જ્યારનો હું સરપંચમાં આવ્યો ત્યારે મારા ગામમાં કોઈ પણને વાંધો જ નથી. કારણ કે ઘરે ઘરે તમે જાઓ તો પાણીના નળ આવતા હોય, લાઇટના થાંભલે તમે જોવો તો બધી લાઇટો મારેલી, અને બજારે બજારે બધે બ્લોક નાખેલા, અને અમુક બજારમાં મેં આ બધા આરસીસીના કામ કરેલા છે. એટલે મારા ગામમાં બધાને લીલા લહેર છે. અને હું તમને કહું છું, અજુકની ચૂંટણી આવે તોય પણ મત મને દીજો. જેવા મેં અત્યારે કામ કર્યા છે એવા હું તમને કામ કરતો જ આવીશ. મારું દીકરું આ શું આમ જ્યું? પણ વાંધો નહીં, હું ગામનો સરપંચ છું, મારા ગામમાં આટો જ મારવો જ પડે, કારણ કે કોઈને વાંધો નહીં થયો ને. એટલે પણ આ ગામમાં હું ત્રણ શેરીઓ રખડ્યો, આ શું હતું એ કાંઈ ખબર નથી પડતી. પણ ગામમાં કાંઈ વાંધો નથી ને, એ સારું. લ્યો હા છોકરા, ઊભો રે. કેમ દોડ્યો દાસ? ઉભો રહેવાનો દીકરો હું થાય? સરપંચ બની ગયો હો, કઈ ગામમાં ધ્યાન દેવાય. ધ્યાન બંધા, હવે ડૂટો નથી ખીર્યો અને તું કોઈની સામે વાત કરે છે? તને ભાન છે? ગામનો સરપંચ સૌ, અને જે વાત હોય ને એ માંડીને વાત કર. જ્યારે સરપંચ નથી બન્યો ત્યારે મોટી મોટી જીતતો હતો કે હું આમ કરી દઈશ ને તેમ કરી દઈશ. હવે સરપંચ બની ગયો હો તો હવે કઈ ગામમાં ધ્યાન નથી દેતી નો. હવે તું પાવર કરીમાં અને શું એ મને વાત કર તું. એ સરપંચ, આપણા ગામમાં એક ભૂંદડું વિયાયું છે, એ માર વાહે થઈ ગયું તું. હું માન બેસ્યો, તમે કઈ ભૂંદડામાં ધ્યાન દો ને કે આખા ગામની પથારી ફેરવી નાખી ભૂંદડું. આ તો તારું પાન નાનું છે એટલે હું મારે ભૂંડો લાગું, બાકી ભાડું એમ ઘર ભેગી નો થા અને હું ગામમાં ધ્યાન આપીશ. એ મને બધી ખબર છે, તું કેટલીક ધ્યાન આપે. હું જ માન બેસ્યો, આવું કરશે તો સરપંચ માંથી તને કાઢી નાખશે. જા જાઉં છું. મારા દીકરાનું પણ ડૂટો નથી ખીર્યું અને સરપંચ સામે વાતું કરે છે. જેમ આવે એમ મારું દીકરું બોલે. આ તો પાન નાનું હતું, નકર એક ધોલ ભેગા એના શેડા ખાઈ નાખે. પણ ગામમાં તો મારે આટો મારવા જવું જ જોઈશે. છોકરું આવું ખોટું ન બોલતું હોય, નકર ગામ કાલ કહેશે કે આવું આવું થાય તો સરપંચ તમે ક્યાં ધ્યાન આપો છો? ગામમાં જવા. હિલા રાજુ, હા ભલામણ આપણે બે તો આ ઓટે વી આયા બેવા, પણ ઓલો કુકલો હજી કેમ નો આવ્યો? એ બાથરૂમ ગયો. બાથરૂમ ગયો હે? પણ ભલામણ એના ઘરે બાથરૂમ હે? એના ઘરે બાથરૂમ નથી, ખુલ્લામાં જાય. અરે બાપ રે, નો હોય. હા, એ મારા રોકો છે મહણીઓ શીખણો, ઘરે બાથરૂમ ન બનાવતો. બોલ, તારો બાપા સવારમાં હું ખુલ્લામાં હંગવાઈ ગયો ને, હા, તે વાડીમાંથી કઈક ખડખડ થયું. મને એમ કે દીપડો સીધો આવ્યો. તે મેં જોયું ને તો તારો ડો ભૂંદડું હતું, અને એ ભૂંદડું થયું માર વાંહે. હું હંગતો પાટલું સડાવીને ભાગ્યો અને ઝાડવામાં ચડી ગયો. માણ બેસ્યો, નકર એ ભૂંદડું મને સૂધી નાખે. બોલ, હવે આ ભૂંદડાનું રહ્યું ને રાજુ, કાંઈક તો કરવું જોઈશે. ઓ આનો બહુ કંટાળો બાપના. આમ હવે કુકલો આવે ને એટલી વાર છે. મહણીઓ આજ આપણને કહેતો હતો કે હું તમને હોટલમાં ખાવા લઈ જઈશ, હજી આવ્યો નહીં. આજ આવે ને એટલે એની એમ જો ઘાણી કરી નાખવી છે. હો હા, મારું દીકરું ઓલું છોકરું જે મારી સામે બોલ્યું ને એનું હાવ ખોટું નહોતું. કારણ કે મને બે બૈરા ભેગા થયા ને એને મને એમ કીધું કે સરપંચ તમે ગામના સરપંચ છો, આ ભૂંદણું આવ્યું બધાને રંજાડા છે એનું કંઈક કરો. સોરે હાલીને આવ્યો ને ત્યાં બે ભાભાઈએ મને એવું કીધું કે સરપંચ આ ભૂંદણું આવ્યું છે, નાના છોકરાને રંજાડે છે, એનું તમે કંઈક કરો. એટલે ધ્યાન મારે જ આપવી પડે, કારણ કે હું ગામનો સરપંચ છું. હું ધ્યાન ન આપું અને બીજું કોણ આપે? તો આની માટે મારે શું કરવું પડે? આ ગામમાં જો હું બધાને વાત કરું તો મારા દીકરા ઇમનામ તો ભૂંદડાને પકડે નહીં. તો આની માટે મારે છે ને હવે કાંઈક ઇનામ રાખવું પડે તો જ મેળ આવે.
ઓય સરપંચ હું ભલા માણસ એકલા એકલા બબડો છો. એટલે એમાં કુકલા એવી વાત છે કે આપણા ગામમાં એક ભૂંદણું આવ્યું છે. એ તો મને ખબર છે સરપંચ કે ભૂંડું આવ્યું છે. હવે તને એ વાતની ખબર છે કે ભૂંદણું આવ્યું છે, પણ મેં એવું કીધું છે કે આપણા ગામમાં જે કોઈ એ ભૂંદણાને પકડશે એને હું 10,000 રૂપિયા ઇનામ આપીશ. એવું છે એમને સરપંચ? હા સારું સારું હાલો, મારે થોડુંક કામ છે, મોડું થાય છે. હા તે વાંધો નહીં, તારે જો પકડવાની ઈચ્છા હોય તો મને વાત કરજે. કાંઈ વાંધો નહીં હાલો. મારો દીકરો કુકલો હજી નો આવ્યો. હવે તો પેટમાં બાપના ભૂખ લાગી હો. આ આવ્યો. ભલા મળા આટલું બધું મોડું હોય આ તારે અમને હોટલમાં ખાવા નથી લઈ જવાના? એ જાડિયા તમને હોટલમાં ખાવા તો લઈ જવાના છે, પણ આજ આપણે હોટલમાં નથી જવું. મારો દીકરો કે આજ આપણે હોટલમાં નથી જવું. તારે ભલા મળા ખર્ચો ન કરવો એટલે આવું કેસ ને? એ ગધાડા ખર્ચાની વાત નથી, પેલા તું મારી પૂરી વાત તો સાંભળ. આ શું છે? બોલ બોલ. આમ જો હું હાલ્યો આવતો તો ને તમારી પાસે, તો મને વયસમાં ઓલા જેમાં દાદા સરપંચ ભેગા થઈ ગયા અને એને મને વાત કરી કે આપણા ગામમાં એક ખતરનાક અને ખૂંખાર ભૂંડું આવી ગયું છે અને એ ભૂંડું બધાય માણસોને વાયા થઈ જાય છે અને જે કોઈ ગામના એ ભૂંડાને પકડશે ને સરપંચ એને 10,000 નું ઇનામ દેવાના છે. 10,000 નું. અરે બાપરે, નો હોય તું સાચું કેસ? એ હા હા તારો બાપ. રાજુ હું તને કહેતો તો ને તારો બાપ આજ સવારમાં હું હંગવા ગયો ને ત્યારે મારી વાંહે થઈ ગયું તું. હું ઝાડવામાં ચડી ગયો ને એટલે બચી ગયો. આ સરપંચે સારું કામ કર્યું છે. સમજો આપણે 3 જણા છે, 3 જણા અને ભૂંદડું એક જ છે. મારી પાસે એક આડિયો છે, એ ભૂંદડાને આપણે 3 પકડી લઈશું અને સરપંચ પાસે 10,000 રૂપિયા લઈ લઈશું. હોટલમાં પછી ખાવા જઈશું. તારે 10,000 રૂપિયા કમાવાનો મોકો છે, મૂકવાનો નથી થતો. પણ સમજો આ ભૂંદડાને કઈ રીતે પકડશું એનું કંઈક કરવું જોઈશે. એક કામ કરો, એ રાજુ તું કાયકા મારા ઘરે જા. મારા ઘરે જો ને મોટી જબર ઝારી પીડી છે. મારી બહેન કીધે એટલે તને ઝારી આપશે અને એ ઝારીમાં આમ જો ભૂંદડાને આટીમાં લઈ લઈશું અને પછી પકડીને સરપંચને દઈ દઈશું ને કહી દઈશું કે હાલો લાવો 10,000 રૂપિયા. સમજાઈ ગયું? હાલ તું મારા ઘરે જા અને એ કુકલા અહીંયા તું અહીં બે હું તને આખો પ્લાન સમજાવું. આપણે ભૂંદડાને કઈ રીતે પકડશું ખબર છે? તું છો, હું સૌ અને રાજુ છે, ત્રણે રહ્યા ને આમ ભૂંદડાને હકવણીમાં લઈશું. હકવણીમાં પછી માથે સીધી જારી ઓટાડી દઈશું. પછીથી હલવાનું છલવાનું છે નહીં, પછી પકડી લઈશું. સમજાઈ ગયું? હા જાડિયા સમજાઈ ગયું. અને આમ જો મારી વાત સાંભળ, એ ભૂંડું રહ્યું ને તારું ડોહું આ ગામના માણસો જ્યાં એઠવાડો નાખે ને અહીંયા કણે એઠવાડો ખાતું હોય છે. અને એઠવાડો કેવી જગ્યાએ નાખે ખબર છે ને? ગામના ખૂણામાં. અને આપણે ખૂણામાં ભૂંડાની હકવાણીમાં લઈને જારી નાખી દઈશું. વાહ કુકલા વાહ, તારામાં બુદ્ધિ તો છે હો. રાજુ નાવા દે પછી સમજો. સાંભળો ગામના, સાંભળો. આપણા ગામમાં ભૂંદણું આવ્યું છે, એને જે કોઈ પકડીને લાવશે એને હું સરપંચ 10,000 ઇનામ આપીશ. સાંભળો ગામના, સાંભળો. હા 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 હા. એટલે કુકલા રાજુ ક્યારે આવશે? હજી નું આવ્યો ઝારી લઈને? હા આવ્યો. એટલે હાલને ભલામણ આટલી બધી વાર હોય? સમજો હવે મારી વાત સાંભળો. રાજુભાઈ ઝારી લઈને તો વિયાયા છે, પણ આમળામ છે ને આપણે એને પકડવા નથી જવું. જો આવી રીતે પકડીને દઈ દઈશું ને તો સરપંચ છે ને બહુ તૈયાર છે. નહીં ને આપણને 10,000 રૂપિયા ન આપે તો પહેલાં આમ જો આપણે ત્રણેયને જોઈને સરપંચ પાસે જવું હોય, મારે પાકું કરવું હોય. સરપંચ સાચું કાચ કહે છે એમ કે હા તમે પકડીને મને જો એટલે હું પૈસા આપીશ, તો આમ જો આપણે જવું પકડવા, નકર નથી જવું. ખોટા ઘાણી કરશે. હાલો સરપંચ પાસે પહેલાં જવું. હાલો હાલો હાલો. એટલે હવે તો પણ આખા ગામમાં મેં જાહેરાત કરી નાખી છે કે જે કોઈ પકડીને લાવે એને 10,000 રૂપિયા ઇનામ આપવાના છે. શું કામ? કે આ ગામ તો મારું ઘાણી કરતું મટે એમે. સરપંચ ઉભા રહ્યો. તમે આ કુકલાને વાત કરી એ વાત થાય છે? જે કોઈ એને પકડીને તમને આપશે એને તમે 10,000 રૂપિયા આપવાના છો? ઈ જાડિયા વાત હાચી છે. મેં એને કીધું હતું કે આપણા ગામમાં જે કોઈ પકડીને લાવે એને હું 10,000 રૂપિયા ઇનામ આપીશ. વાહ ભાઈ વાહ, શાબાશ સરપંચ શાબાશ. સમજો પછી તમે બોલ્યા પછી ફરશો તો નહીં ને? અરે બોલ્યા પછી ફરે બીજા સરપંચ નહીં. તું કહેતો હતી કુકલા સાચું હો. મને એમ કે તું ખોટું કા ઘાણી કરે. આમ જોવો સરપંચ મારી પાસે રહ્યું ને મસ્તીનો પ્લાન છે. આ રહીને મોટી જબર જારી છે, આમાં અમે એને આટીમાં લઈ લઈશું
અને એખેલ આંટી મારી જશે ને પછી ભાગીને થઈ નહીં જાય. હાલો હાલો, અમને ખબર છે એ જાજીભાઈ ક્યાં હોય છે. હાલો તમે અમારે હારે હાલો, હા તે હાલો. બાકી મૂકવાનું નથી થતું. અરે ઝાલી લ્યો હાલો. હાલો હાલો સરપંચ હાલો. સમજો સરપંચ, તમે ટેન્શન ન લેતા. આ સમજો ગમે એવું હોય ત્યાંજીને પકડીને જ રહેવાનું થાય છે. વાંધો નહીં. એ સડા જો જાય એ સડા જો ઓલે ઘરમાં ગયું થોડો હાથ ઝાલી લ્યો ઈન. સરપંચ તમે ટેન્શન લ્યો માં, અમે બેઠા સાહેબ. હે કુકલા, સમજો મારી વાત સાંભળો. અમારા હાથમાં આ જારી છે, આ આંટીમાં લઈ લીધું, પણ તમે અમારા 10,000 રૂપિયા કમ્પ્લેટ રાખજો હો. કપલેટ જ છે. ઓય હાલો હાલો, મૂકવાનું નથી થતું. હાલો મારા દીકરા આવડા હટ ઝાલન તો હારું. આ ગામના તો મારી અણી કાઢતા મટે. બીજું બધું તો ઠીક, પણ એ પકડાઈ જાય છે ને. લાગે તારા તું ઉપાધી હુકામ કરે. જો આપણને એકને પકડતા ન આવડતું હોય, અને એમ જો હકવાસમાં છે ઘર અંદર, ઈ સાહેબ બારું ભાગી નહીં જાય. મોકો મળતા જ આ જારી નાટી લઈ લેવું છે. ધાવા નથી દેવું હો. હાલો ઘરો ઘરમાં કરો. હાલો કમાર દેજો, કમાર દેજો. એટલે ઓલા ઘરમાં ગયા અને જનાવર મોકાવા નાખે છે. નક્કી આવડાઈને જનાવર પકડ્યું લાગે છે. વાહ ભાઈ વાહ, કામ થઈ ગયું આજ તો. બાપરે, મને આપણને સોચ્યા સરપંચને ખબર ન પડવી જોઈએ હો કે આપણે જ પકડાણું નથી. કાંઈ કા સાનમાં એમ પાસે જાય અને કહી દે કે પકડાઈ ગયું છે, તમે ટેન્શન લ્યો માં, પૈસા લઈને અહીંયા થટકી જાય. મારા દીકરા પકડીને બહાર નીકળ્યા લાગે છે. ઓય અહીં આવતા રહ્યો, અહીં આવતા રહ્યો. સરપંચ તમારો ડોહું ઈ કેટલું તાકાતવારું હતું તમને ખબર છે? અમને પૂછો. માંડ પકડાણું છે, માંડ. હવે તમે કાંઈ કા પૈસા લાવો ને તમારી રીતે તમે રહ્યા ને ગમે ત્યાં મૂચાવજો, લાવો. અરે એને પકડીને બહાર તો મેચ્યા હો ક્યાંય. સરપંચ અમે એને પકડવામાં થાકી રહ્યા હે. હવે તમારી રીતે કોઈ ટ્રેક્ટર બેક્ટરને બોલાવીને એમાં ભરીને નાખી આવજો. અમારા પૈસા લાવો, મોડું થાય છે. હા વાંધો નહીં, હાલો તમે જવા દો. હાલો હાલો. હાશ, કામ થઈ ગયું. લે એક આ પકડાઈ ગયું. ઓલે લે આ તો પાછું આવ્યું. મારા દીકરા આવડા કે મેં પકડી લીધું અને મારા 10,000 નું બૂસ મારીને વી ગયા. ભાગવા દે મેં કરાયું ને મને નહીં મેં કે આજ